કાલે આપણી એકમ કસોટી છે ધોરણ 4ની. તો આપણે વાત કરીશું કામનો મહિનો, પાઠ નંબર 16. ઈંડા કોણ મૂકે છે? ઈંડા પક્ષીઓ મૂકે છે. પથ્થરોની વચ્ચે કોણ માળો બનાવે છે? દેવ ચકલી. માળો શાનો બનેલો હોય છે? માળો તણખલા, ડાળીઓ વગેરેનો બનેલો હોય છે. લાંબી ચાંચવાળા બે પક્ષીઓના નામ લખો. બગલો અને હંસ. જીવાત અને દાણા ચણતા બે પક્ષીઓના નામ લખો. કાગડો અને બગલો. મોર માથા પર કલગી હોય છે. સાચું. ચકલી ઝાડની બખોલમાં માળો બનાવે છે. ખોટું. કાગડો માળો ઝાડની ટોચ ઉપર હોય છે. સાચું. મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે. સાચું. બતક જમીન પર રહેતું પક્ષી છે. ખોટું. દરજીરો પાંદડા સીવીને માળો બનાવે. મોર રંગબેરંગી પીંછા. કબૂતર કૂવામાં માળો બનાવે છે. કોયલ બીજાના માળામાં ઈંડા મૂકે છે. કાગડો ઝાડની ટોચે માળો બનાવે છે. તો આવી રીતે આપણે જોયું કામનો મહિનો પાઠ ધોરણ 4ના વિદ્યાર્થીઓ માટે.